ગુંડાગીરી હોય બરાબર છે તો કાંદલભાઈ ત્રીજી ટર્મમાં ન ચૂંટાતા હોય. સ્વાભાવિક છે, આ વસ્તુ બધાને સમજવા જેવી છે. કોઈ મારા કે કાંદલભાઈને કે કોઈ મેર જ્ઞાતિને નહીં. ના 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 એ કાંદલભાઈ નું કામ છે હો ભાઈ, એમાં નાનો બોલું. ના ના ભાજપ સામે અમારે શું કઈ તો મારો ભાઈ જ મત આપતા આવે છે દર વખતે. ક્યાંથી ચાલુ કરવું ને ક્યાંથી પૂરું કરવું ને એ તો હજી અમારે એમાં સમજતા વાર લાગશે. તો આ તો કાંદલભાઈ નું ગઢ છે કુતિયાણા, એટલે કુતિયાણા નું શું શું કરવાનું છે બધું એ કાંદલભાઈ ને ખબર છે ને. કાંદલભાઈ ને હું નાનો ભાઈ છું એટલે મને પણ હવે ધીમે ધીમે બધી ખબર પડતી જશે. લોકોની માગણી હતી કે તમારા ઘરમાંથી એક સભ્ય આવે તો અમે લોકો વધુ હિંમતથી લડી શકીએ. અમારા ઘરમાં કોઈ એટલે કોઈ વ્યક્તિ રાજકીય માણસ છે જ નહીં. અમારે માણસના લાગણીથી જ અમે બધું કમાઈએ છીએ અને એ જ અમે અહીંયા વાપરીએ છીએ. કુતિયાણા વિસ્તારમાં આપણે છે, અહીંની નગરપાલિકાની ચૂંટણી છે તે સતત ચર્ચામાં છે. આપણે કાંદલભાઈ જાડેજા સાથે પણ વાત કરી, ભાજપના ઉમેદવાર સાથે પણ વાત કરીને હવે સૌથી પહેલા કાંદલભાઈ છે, એમના ભાઈ પહેલી વખત રાજકારણમાં ઝંપલાવ્યું છે, એમની પણ રાજકારણમાં એન્ટ્રી થઈ ચૂકી છે. કાનાભાઈ આપણી સાથે છે. કાનાભાઈ, વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે. કાનાભાઈ, સૌથી પહેલા તો પહેલી વખત આપણે રાજકારણમાં સીધી રીતે પ્રવેશી ચૂક્યા છો અને નગરપાલિકાથી શરૂઆત કરી છે, શું કહેશો? કાંઈ નહીં, અહીંયા પહેલાં તો એ જ વસ્તુ હતી કે અત્યાર સુધી કોઈ આની સામે કોઈ હિંમત કરતા નહીં ફોર્મ ભરવાની, બરાબર છે. અને કુતિયાણા વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી કંઈ વિકાસ થયો નથી. જેમ કે એ કહી રહ્યા છે કે અમે આ કરી દીધું તે કરી દીધું છે, પણ એક વખત લોકલ આવો અહીંયા અને જોઈ જાઓ કે શું અહીંયા કામ કર્યા છે. અને ગ્રાન્ટ તો બધી ક્યાં ગઈ છે એ તો કુતિયાણા નહીં ખબર છે, જોઈ લ્યો. એટલે બીજું તો લોકોની માગણી હતી કે તમારા ઘરમાંથી એક સભ્ય આવે તો અમે લોકો વધુ હિંમતથી લડી શકીએ. લોકોની વચ્ચે જાઓ છો, લોકોમાં પ્રચાર માટે પણ જતા છો, કારણ કે હવે એકાદ અઠવાડિયાની વાર રહી છે મતદાન આડે, તો લોકો તરફથી શું જવાબ મળી રહ્યા છે? લોકો શું કહી રહ્યા છે આપને? લોકોનું કહેવાનું એટલું જ છે કે તમે ઘરના હોય તો અમારામાં હિંમત રહે અને અમે પણ ખુલ્લી રીતે સામે આવી શકીએ. આપના કાનાભાઈને હજી લોકો ઓળખે તો એમ જ કે ભાઈ કાંદલભાઈના નાના ભાઈ, તો મોટા ભાઈ તરફથી શું તમે રાજકારણમાં શું શીખ્યા છો? હવે બંને ભાઈઓ સાથે છે તો પહેલી વાત તો એ છે કે અમારા ઘરમાં કોઈ એટલે કોઈ વ્યક્તિ રાજકીય માણસ છે જ નહીં. અમારે માણસના લાગણીથી જ અમે બધું કમાઈએ છીએ અને એ જ અમે અહીંયા વાપરીએ છીએ. માણસોની લાગણી અમને મળે છે અને અમે એ જ લાગણી પાછી બાટીએ છીએ વિસ્તારમાં. ભાઈ સાથે પણ મેં કાંદલભાઈ સાથે પણ વાત કરી હતી, એમણે કીધું કે ભાઈ કોઈ પક્ષ ભાજપની સામે નથી અમે. ના ના, ભાજપ સામે અમારે શું કઈ તો મારો ભાઈ જ મત આપતા આવે છે દર વખતે રાજ્યસભાની ચૂંટણીમાં. ક્યાં એવા મુદ્દા છે કે જે કાનાભાઈને લાગતું હોય કે આ કુતિયાણામાં હવે જે જીતશે તો આ કામો કરશે? એવા ક્યાં કામો છે? પેલા તો આ ગામમાં બધું કામ કરવું પડે એમ છે, કેમ કે છેલ્લા કેટલા વર્ષોથી કઈ થયું નથી અને હવે તો આ તો હજી ચાલુ થયું છે, એન્ટ્રી થઈ છે, બરાબર છે. એટલે આજથી અમે પણ બધું જે જોતા જઈએ છીએ રસ્તામાં કે એટલે ક્યાંથી ચાલુ કરવું ને ક્યાંથી પૂરું કરવું ને એ તો હજી અમારે એમાં સમજતા વાર લાગશે. કેમ કે ધીમે ધીમે હવે જો આજથી ચાલુ કર્યું છે તો હવે આગળ જાશું એટલે બધી કમ્પ્લેન્ટ આવશે એનું અમે નિવારણ લાવશું. શું લાગે છે કાનાભાઈ, તમે આ રીતે અત્યારે રાજકારણમાં પ્રવેશી ચૂક્યા છો, લોકોની વચ્ચે જવાનું થતું હશે, રાજકારણમાં ન હતા તો પણ જવાનું થતું હશે, તો શું લોકો તરફથી શું પ્રત્યુત્તર હોય છે? લોકો તરફથી શું જવાબો હોય છે? લોકો અહીંના પહેલાં તો લોકો થોડા ગભરાયેલા છે, પ્લસ એને ઉત્સાહમાં લાવવા માટે બધું કરવું પડશે. અને અહીંના કુતિયાણાના લગભગ વ્યક્તિગત હું તો કહી શકું છું એમ તો એ લોકોમાં ભય બહુ છે આ લોકોનો, કેમ કે કોઈ પણ વ્યક્તિ સામે આવવા તૈયાર નથી. તો પહેલાં તો કુતિયાણાના લગભગ જેટલા વ્યક્તિગત છે બધા આખું ગામ છે એને પોતાને સમજવાનું છે કે તમારે આ આટલા વર્ષોથી તમે આ ત્રાસ હેઠળ જીવતા આવ્યા છો તો આમાંથી નીકળવું હોય તો આપણે પણ કંઈક કરવું પડે ને હિંમતમાં આવવું જોઈએ. કેમ કે જ્ઞાતિ બધી છે અહીંયા, એવું નથી કે કોઈ મેરેજ છે, બધી જ્ઞાતિ છે, તો બધાને હિંમત રાખી ને જે સત્ય હોય એનો સાથ દેવો બસ. બીજું કે આ કુતિયાણા વિસ્તાર, મેં કાંદલભાઈ સાથે પણ એ જ વાત કરી કે ભાઈ હજુ પણ જે કઈ ભૂતકાળ છે, પરંતુ આજે પણ લોકો કે એવું મીડિયામાં ચર્ચા કે ભાઈ ગુંડાગીરી છે, હકીકતમાં શું છે એવું કઈ? જો ગુંડાગીરી હોય, બરાબર છે, તો કાંદલભાઈ ત્રીજી ટર્મમાં ન ચૂંટાતા હોય. સ્વાભાવિક છે, આ વસ્તુ બધાને સમજવા જેવી છે. કોઈ મારા કે કાંદલભાઈને કે કોઈ મેર જ્ઞાતિને નહીં,
કેમ કે કોઈ મેર જ્ઞાતિ એક જ મત આપે છે કાંદલભાઈને ને ધારાસભ્ય બને છે એવું નથી હોતું. બધી જ્ઞાતિ કાંદલભાઈની સાથે હોય ત્યારે જ આટલી લીડથી જીતતા આવતા હોય. ક્યાં એવી વસ્તુ કે જે તમે એવું નક્કી કરેલું હોય કે ભાઈ જીતતાની સાથે જ આ 2-4 કામ એવા છે કે જે જીતતાની સાથે જ કરવાના છે કુતિયાણામાં? કુતિયાણામાં પહેલા તો છે ને સ્ટ્રીટ લાઇટો નખવાની છે. પછી જે માણસ મરી જાય છે એની પાછળ જે એની સગાવાલા હોય છે એને લાકડા ખુદને લેવા પડે છે. નકર એ ગ્રાન્ટો આમાં વપરાઈ જતી હોય તો માની લ્યો તમે કે જો મરેલ માણસ ઉપર કોઈને દયા નથી આવતી આ ગામમાં, તો જીવતા હશે એની પર તો શું દયા થતા હશે? શું કહેશો બીજું કે જે રીતે કુતિયાણા આપના ભાઈ જ છે જે અહીંના ધારાસભ્ય છે અને આપ પણ છો, તો શું લાગે છે કે આ જો પાલિકા જીતી જાવ છો તમે તો શું કુતિયાણાનું, અને હારી જાવ છો તો શું? કુતિયાણાની સાથે અમે હારી જશું છતાં તો પણ છે, પણ હારવાના કોઈ ચાન્સ છે નહીં. કેમ કે કાંદલભાઈ છે એને લોકો આ ખાલી ગુજરાતની વાત નથી, બધે એટલું સમજે છે. તો આ તો કાંદલભાઈનું ગઢ છે કુતિયાણા. એટલે કુતિયાણાનું શું શું કરવાનું છે બધું એ કાંદલભાઈને ખબર છે. ને કાંદલભાઈને હું નાનો ભાઈ છું એટલે મને પણ હવે ધીમે ધીમે બધી ખબર પડતી જશે. બાકી કોઈનો ભય હોય તો એ વ્યક્તિગતમાં હું બધાને કહું છું કે કોઈ જાતનો ભય રાખતા નહીં, અમે તમારી સાથે જ છે. હારી જાય હું હોય છે અને જીતી જશું તો અમે કામ કરવાના જ છે, એ તો બધાને ખબર જ છે. રાજકારણમાં તમે શરૂઆત કરી દીધી છે તો ભવિષ્યમાં એવું બને કે કોઈ એકાદી વિધાનસભામાં પણ ના કાંદલભાઈનું કામ છે ભાઈ, એમાં નાનો પડું. શું કહેશો બીજું કે ભાઈ આ લોકોમાં જે રીતે ચર્ચા થતી હોય છે કે ભાઈ લોકો ઘણી વખત એવું કહેતા હોય છે કે ભાઈ ઉમેદવારો છે ત્યારે મત માંગવા માટે આવતા હોય છે પરંતુ બાદમાં નથી જ જોવા મળતા, તો કદાચ આપ જીતી જાવ છો તો આ વિસ્તારમાં સતત જોવા મળશો આપ? એમાં જુઓ, પહેલી વાત કે થી લોકો એમ કહેતા હોય કે અહીંયા કાંદલભાઈ ચૂંટણીના મત માગવા જ આવે છે, તો શું કામ ધારાસભામાં લાસ્ટ ટાઈમ જે કાંદલભાઈ લડ્યા હતા એનો કુતિયાણામાં આખો જે મત વોટર હોય એ બધું એનું લિસ્ટ હોય, તો ક્યાં ક્યાં વોર્ડમાંથી ને ક્યાં ક્યાં ગલીમાંથી મત મળ્યા છે કાંદલભાઈને એ ચેક કરાવી લ્યો. એનાથી તમને ખબર પડી જશે કે જે સામેના ઉમેદવાર હોય એના પોતાના વોર્ડમાંથી કાંદલભાઈને લીડ મળતી હોય તો વાત પૂરી થઈ ગઈ. એમાં બીજું આગળ વધવા જેવું જ નથી. કાંદલભાઈ જે રીતે ચૂંટણી લડતા હોય છે કે એમ પણ અનેક વખત કહેતા હોય છે, આપ પણ જાણીએ છીએ કે ભાઈ કોઈ પક્ષના બેનર વગર લડે છે, કોઈ પક્ષની જરૂર નથી હોતી એમને. ભાજપ કોંગ્રેસ બે મુખ્ય પક્ષ છે પરંતુ એનાથી વિપરીત હોય છે. તો ભવિષ્યમાં કદાચ કોઈ બીજી ચૂંટણી લડો તો કાનાભાઈ પણ આ જ રીતે હશે, કોઈ પક્ષ વગર એક વ્યક્તિગત પક્ષ? અહીંયા કુતિયાણામાં પક્ષ જેવું કંઈ નથી હોતું. પક્ષની જરૂર તેને પડે કે જેને પોતાને કંઈ ને કંઈ કામ કરવું નથી એ પક્ષના લેવલનું કામ લે છે, એનો ખાલી ફાયદો લે છે. આ તો ભાજપ સરકારને પણ જોયા જેવું હતું કે આટલા ટાઈમથી અહીંયા કોઈનું ધ્યાન કેમ નથી પડ્યું. લોકલ અહીંયા પર જે ધારાસભ્ય હતા અત્યાર સુધી બીજેપીમાં, તો એને કોઈ આને કોઈ માર્ગ નહીં જોયો હોય ભાજપ સરકારને કે અહીંયા આટલું બધું ભ્રષ્ટાચાર થાય છે, તો એની પર ફરજ આવતી હતી ને. તો આ હતા કાનાભાઈ, જે રીતે નગરપાલિકાની ચૂંટણી છે અને સતત ચર્ચા થઈ રહી છે ભાજપમાંથી જે રીતે પક્ષ છે તેમની સામે હવે તેઓ કાંદલભાઈની સાથે હવે સામે આવે છે, ત્યારે જોવાનું રહેશે કે ભાઈ હવે કુતિયાણાના લોકો છે તે કોની સાથે છે. તો ત્યારે બસ આટલું જ, ફરી મળીશું વાત ગુજરાતી પર.